શુભ સંદેશના ગ્રંથમાંથી પાઠ 5મો અધ્યાય કલમ 27 થી 32। આ પછી ઈસુ બહાર ગયા અને લેવી નામના જકાતદારને જકાત નાકામાં બેઠેલો જોઈ તેમણે તેને કહ્યું, મારી પાછળ પાછળ આવ। એટલે તે ઉઠીને સર્વસ્વનો ત્યાગ કરીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો। પછી લેવીએ પોતાને ઘેર ઈસુના માનમાં મોટો સત્કાર સમારંભ યોજ્યો। ઘણા જકાતદારો અને બીજાઓ પણ તેમની સાથે પંગતમાં બેઠા હતા। ફરોશીઓ અને તેમના સંપ્રદાયના શાસ્ત્રીઓ ઈસુના શિષ્યો આગળ બબડાટ કરવા લાગ્યા, તમે લોકો જકાતદારો અને પાપીઓ સાથે કેમ ખાઓ છો અને પીઓ છો? ઈસુએ તેમને જવાબ આપ્યો, વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, માદાને હોય છે। હું તો પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા અવતર્યો છું, જેથી તેઓ હૃદય પલટો કરે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ। આ વાંચનમાં આપણે જોયું ઈસુ કર વસૂલ કરનાર લેવીને પોતાની પાછળ બોલાવે છે, જેને લોકો પાપી સમજતા હતા, પરંતુ ઈશ્વરે તેને પ્રેમથી કહ્યું, મારી પાછળ આવ। ઈસુ કહે છે, સાજાઓને નહીં પરંતુ માંદાઓને વૈદ્યની જરૂર હોય છે। હું તો પાપીઓને પસ્તાવો કરવા માટે બોલાવવા આવ્યો છું। ઈશ્વર આપણને સૌને એક નવી શરૂઆત કરવાની તક આપે છે। ઈસુ આપણને આપણા ભૂતકાળથી નથી જોતા, પરંતુ આપણા હૃદયથી જુએ છે।